નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. ગઈકાલના વિડીયોમાં આપણે જમીન નિર્માણ અને જમીનના પ્રકારો એટલે કે કાપની જમીન અને કાળી જમીન વિશે ચર્ચા કરી હતી. તો ગઈકાલે આપણે જોઈ ગયા કે ભારતમાં જમીનોને કુલ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1 કાપની જમીન, 2 કાળી જમીન, 3 રાતી જમીન, 4 પડખાઉ જમીન અથવા તેને લેટેરાઇટ જમીન પણ કહેવાય છે. 5મી આવશે પર્વતીય જમીન અને 6ઠી આવશે રણ પ્રકારની જમીન. તો આજે આપણે રાતી જમીન વિશે ચર્ચા કરી. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આ રાતી જમીન આવેલી છે. કારણ કે ગઈકાલે આપણે જોઈ ગયા કે જમીન છે એ પણ ખડકોની ફલિત પેદાશ છે અને દરેક જગ્યાએ આ ખડકો એક સરખા જોવા મળતા નથી. તો ખડકો મુખ્યત્વે 3 પ્રકારના છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. એટલે જ્યાં ખડક ત્યાં એવી જમીન જોવા મળે છે. તો આ રાતી જમીન છે તે ખાસ કરીને કયા તો કે જ્યાં અગ્નિકૃત ખડકો છે, આગ્નેય એટલે અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો ધરાવતા જે ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં આ રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. મિત્રો, આ જે જમીન છે એને રાતી જમીન શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ જમીન છે એનો રંગ જ રાતો છે. તો એનો રંગ શા માટે રાતો છે? કારણ કે ઓમ જોઈ ગયા કે દરેક જમીન હોય, દરેક જમીનની ફળદ્રુપતા એક સરખી હોતી નથી. રાતી જમીન છે તે પણ ફળદ્રુપ ગણવામાં આવે છે. તો આપણે કહીએ ને કે દરેક જમીનમાં કહેવાય છે જે ફળદ્રુપતા હોય, એના જે પોષક દ્રવ્યો હોય એની માત્રા દરેક જમીનમાં અલગ અલગ જોવા મળે છે. તો આ જમીનમાં પણ કહેવાય છે લોહ તત્વ અને બીજું સેન્દ્રિય તત્વો. સેન્દ્રિય તત્વો તો આપણે જોઈ ગયા, કારણ કે જમીન છે એ જમીનના નિર્માણમાં એક ખનિજ દ્રવ્યો અને બીજું જૈવિક દ્રવ્યો, આ બંને દ્રવ્યોનું મિશ્રણ થવાને કારણે જ જમીનનું નિર્માણ થાય છે. જે જૈવિક દ્રવ્યો છે જેને આપણે સેન્દ્રિય તત્વો પણ ઓળખીએ છીએ. કે કોઈ પણ પ્રાણી છે કે કોઈ પણ વનસ્પતિ છે એના જે અવશેષો છે એને આપણે સેન્દ્રિય તત્વો પણ કહી શકીએ. તો આમ લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રાતી જમીન છે. તો અહીંયા તમને સ્પષ્ટ ખબર પડે છે કે આ જમીન છે એનો રંગ જ કેવો છે તો કે રાતો દેખાય છે. માટે આ જમીન રાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. તો મિત્રો, અગાઉ આપણે વાત કરી ગયા હતા કે ઘણી બધી જમીન છિદ્રાળુ પણ હોય અને ઘણી બધી જમીન અછિદ્રાળુ પણ હોય. છિદ્રાળુ એટલે કે આ જમીનમાં નાના નાના શું જોવા મળે છે? છિદ્રો જોવા મળે છે. અને જે જમીનમાં છિદ્રો ન હોય એને અછિદ્રાળુ કહેવાય. તો રાતી જમીન છે તે પ્રમાણમાં કેવી છે તો કે છિદ્રાળુ. તો હવે તમે ખ્યાલ પડશે, છિદ્રાળુ એટલે તેમાં નાના નાના શું હોય? છિદ્રો હોય. છિદ્રો એટલે કે નાના નાના હોલ હોય. તો આ જમીન છિદ્રાળુ પણ છે અને ઉપજાઉ પણ છે. મિત્રો, અહીંયા વાત કરી છે ઉપજાઉ. આમ 2 શબ્દો આવે, એક ઉપજાઉ અને બીજું બિન ઉપજાઉ. ઉપજાઉ એટલે કે જે જમીન ફળદ્રુપ હોય એને આપણે ઉપજાઉ પણ કહી શકીએ. ફળદ્રુપ છે એનો સામાનાર્થી શબ્દ ઉપજાઉ પણ કહેવાય. આપણે ઘણી વખત કહીએ કે આ જમીન ફળદ્રુપ છે તેમ કહી શકીએ કે આપણે આ જમીન ઉપજાઉ પણ છે. તો આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ એટલે કે ફળદ્રુપ પણ હોય છે. આ જમીન આપણા ભારતના કયા કયા રાજ્યોમાં જોવા મળે છે? કારણ કે દરેક રાજ્યમાં કહેવાય છે રાતી જમીન નથી. તો ભારતના કયા કયા રાજ્યોમાં? તો ગોવા, તમિલનાડુ,
કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડના કેટલાક ભાગો, સંપૂર્ણ ઝારખંડ નહીં પણ ઝારખંડના કેટલાક વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. તો ગોવા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડના કેટલાક ક્ષેત્રોમાં આ જમીન જોવા મળે છે. ત્યારબાદ મિત્રો પડખાઉ જમીન અથવા તેમને ઇંગ્લિશમાં લેટેરાઇટ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપ પડખાઉ જમીન તૈયાર થાય છે. હવે મિત્રો અહીંયા વાત કરીએ છીએ પડખાઉ જમીનની. ઓમ તો પડખાઉ આખો શબ્દ છે એની આપણે એક સંધિ છૂટી પાડી તો શું થાય તો કે પડ વત્તા ખાઉ, કે જે જમીન છે તો જમીનનું ઉપલું જે પડ છે એ શું થાય તો કે ખવાઈ જાય. પડ વત્તા ખાઉ, જમીનના ઉપલું પડ છે તે ખાઉ, ખાઉ એટલે તો કે ખવાઈ જાય, એને ઘસારો લાગે, માટે આ જમીનને આપણે પડખાઉ જમીન કહીએ છીએ. હવે જમીનનું ઉપલું પડ કોના કારણે ખવાઈ જાય છે, કોના કારણે જમીનના ઉપલા પડને ઘસારો લાગે છે? મિત્રો આપણા ભારતમાં પણ તમે ખ્યાલ હશે કે દરેક જગ્યાએ વરસાદની માત્રા પણ એક સરખી નથી. દરેક જગ્યાએ વરસાદની જે માત્રા છે તે પણ અલગ અલગ છે. એટલે કે ખાસ કરીને આપણા ભારતમાં જે વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ પડે છે, એટલે કે વાર્ષિક વરસાદનું પ્રમાણ ખૂબ વધુ છે, એવા ક્ષેત્રોમાં આ જમીન આવેલી છે. કારણ કે અતિશય વરસાદને કારણે પણ શું થાય છે, જમીનનું જે ઉપલું પડ છે એ ઘસાય છે, ઉપલા પડને ઘસારો લાગે છે. હવે મિત્રો કોઈ પણ જમીન છે એની ફળદ્રુપતા છે એના જમીનના ઉપલા પડને કારણે જ હોય છે. કારણ કે એ જમીનના ઉપલા પડમાં જ ફળદ્રુપતા હોય છે, એ જમીનના ઉપલા પડમાં જ પોષક દ્રવ્યો હોય. હવે આ જો પોષક દ્રવ્યો કહેવાય છે, પોષક દ્રવ્યો ઘસાઈ જાય કે પોષક દ્રવ્યો જો ન રહે તો જમીનની કોઈ કિંમત રહેતી નથી. એટલે જમીન છે તે કેવી બની જાય, બિનફળદ્રુપ બની જાય. એટલે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ થાય છે. તો મિત્રો ખ્યાલ હશે અતિશય વરસાદ પડે તો શું થાય, જમીનનું ધોવાણ પણ થાય. એટલે કે આ જમીનના ધોવાણના પરિણામ સ્વરૂપ આ જમીન તૈયાર થાય છે. તો હવે તમે ખ્યાલ પડી આવી પડખાઉ, કે જમીનનું ઉપલું પડ ખવાઈ જાય. કોના કારણે ખવાઈ જાય તો કે વરસાદને કારણે. એટલે કે આપણા ભારતના જે રાજ્યોમાં કે જે વિસ્તારોમાં અતિશય વરસાદ પડે છે તો આ વરસાદને કારણે ત્યાં આવી જમીન આવેલી છે. કે વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી, સ્તર એટલે કે પડમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તો મિત્રો તમે અહીંયા ફોટામાં પડખાઉ જમીન પણ જોઈ શકો છો કે આ પડખાઉ જમીન આવેલી છે. ત્યાં પણ ખેતી સારી કે સારા પ્રમાણમાં પણ થઈ શકે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે. તો હમણાં જ મેં તમે વાત કરી કે દરેક જમીનની ફળદ્રુપતા એક સરખી હોતી નથી. તો જે પડખાઉ જમીન છે એ ફળદ્રુપ તો છે પણ ફળદ્રુપતાનું પ્રમાણ કેટલું છે, ઓછું છે. શું કામ ઓછું છે? કારણ કે એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે. મિત્રો મેં હમણાં જ વાત કરી કે જમીન છે એનામાં શું જોઈ તો કે ખનિજ દ્રવ્યોમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ભરે ત્યાર પછી જ જમીનનું નિર્માણ થાય. પણ આ જમીન છે એમાં જૈવિક દ્રવ્યો, જૈવિક એટલે કે જેનામાં જીવ હોય એને આપણે જૈવિક કહીએ છીએ. તો કયા જૈવિક દ્રવ્યો? તો હમણાં જ વાત કરી, કોઈ વનસ્પતિ અને પ્રાણીના જે અવશેષો છે એનાથી જૈવિક વનસ્પતિ અને પ્રાણીના જે અવશેષો છે તે જમીનમાં ભરે છે, જેને આપણે જૈવિક દ્રવ્યો કહીએ છીએ. તો આ જૈવિક દ્રવ્યોનું પ્રમાણ આ જમીનમાં ખૂબ ઓછું છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઓછી છે. પણ જમીનની ફળદ્રુપતા ભલે ઓછી હોય પણ છતાં પણ આપણે ખાતર નાખીને શું કરી શકીએ છીએ, સારી ખેતી કે સારો પાક પણ લઈ શકીએ છીએ. આવી જમીન ભારતના કયા કયા રાજ્યોમાં જોવા મળે તો કે દખ્ખણના પહાડી પ્રદેશો, દખ્ખણ એટલે કે દક્ષિણ, દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તર એટલે કે પૂર્વના કેટલાક ભાગોમાં
આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ મિત્રો પર્વતીય જમીન આવે છે કે આ પર્વતીય જમીન છે એ જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જંગલોના કારણે તો પર્વતીય જમીન એટલે સમજી ગયા કે દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ એક સરખું નથી. એટલે કે આપણા ભારતમાં જે વિસ્તારોમાં પર્વતો આવેલા છે એ પર્વતીય વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. તો ભૂપૃષ્ઠ છે એ 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ: પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ અને મેદાની પ્રદેશ. તો આ જમીન ક્યાં હોય કે જ્યાં પર્વત હોય એ વિસ્તારમાં આ જમીન આવેલી હોય છે. હવે મિત્રો જે પર્વત હોય એ પર્વતીય વિસ્તારમાં કહેવાય છે. પર્વતીય વિસ્તારને કારણે વરસાદનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય છે અને વરસાદની માત્રા વધુ હોવાને કારણે જંગલનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય. હવે જો જંગલનું પ્રમાણ વધુ હશે તો સ્વાભાવિક છે જંગલને કારણે, કારણ કે કોઈ પણ પ્રાણી છે એ જંગલ ઉપર ડિપેન્ડેન્ટ હોય, તો જંગલોનું પ્રમાણ વધુ હોય તો પ્રાણીઓની માત્રા પણ કેવી હશે? વધુ હશે. તો જંગલોના કારણે શું થાય છે? જૈવિક દ્રવ્યો. તો જૈવિક દ્રવ્યોમાં મિત્રો હમણાં જ મેં વાત કરી, વનસ્પતિ અને પ્રાણીના જે અવશેષો હોય એને આપણે જૈવિક દ્રવ્યો કહીએ છીએ. તો આ જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. તો ખાસ કરીને જે શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવારી અને અપરિપક્વ જણાય છે. અહીંયા વાત કરી છે શિવાલિક પર્વત શ્રેણીની. તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ભારતની ઉત્તરે જમ્મુ કાશ્મીરથી કરી અને અરુણાચલ પ્રદેશ સુધી 3 સમાંતર પર્વતમાળાઓ આવેલી છે. પહેલી હિમાદ્રી, બીજી મધ્ય હિમાલય અને ત્રીજી શિવાલિક. તો શિવાલિક જે પર્વતમાળા છે કે જેની પર્વત શ્રેણીઓ છે ત્યાં આવી જમીન કહેવાય છે ઓછી કસવારી છે. ઓછી કસવારી એટલે કે એમાં ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું છે અને અપરિપક્વ છે. અપરિપક્વ એટલે કે મિત્રો અહીંયા 2 શબ્દો આવે, પરિપક્વ અને અપરિપક્વ. કારણ કે મેં વાત કરી હતી અગાઉ કે જમીનનું જે નિર્માણ છે તો જમીનના નિર્માણની પ્રક્રિયા ખૂબ લાંબી છે. જમીનનું નિર્માણ કોઈ રાતોરાત થઈ જતું નથી. જેટલો સમય વધુ જાય એટલી જમીન વધુ કેવી બને છે? પરિપક્વ બને. એટલે જો જમીનના નિર્માણમાં સમયગાળો ઓછો લાગ્યો હોય તો તે જમીન અપરિપક્વ કહેવાય. એટલે ખાસ કરીને શિવાલિકની જે પર્વત શ્રેણીઓ છે કે શિવાલિકની જે પર્વતમાળા છે ત્યાં જમીન ઓછી કસવારી છે, એટલે કે ફળદ્રુપતાનું પ્રમાણ પણ ઓછું છે અને અપરિપક્વ છે. એટલે કે આ જમીનના નિર્માણમાં ખૂબ ઓછો સમય લાગેલો છે. આ જમીન કેવી છે? એની વિશેષતાઓ શું છે? તો કે 1 રેતાળ છે, 2 છિદ્રાળુ છે અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી. રેતાળ એટલે રેતી જેવી. છિદ્રાળુ તો હમણાં મેં વાત કરી, જમીન ઉપર શું જોવા મળે? નાના નાના છિદ્રો જોવા મળે. અને જૈવિક દ્રવ્યો કે જેમાં જૈવિક એટલે કે જેનામાં જીવ હોય તે, એટલે કે વનસ્પતિ અને પ્રાણીના જે અવશેષો છે એની માત્રા ત્યાં ઓછી હોય, જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. તો અહીંયા તમે પર્વતીય જમીન મિત્રો ફોટામાં સ્પષ્ટ જોઈ શકો છો. તો આવી જમીન ભારતના કયા કયા રાજ્યોમાં આવેલી છે? તો કે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. અને સૌથી છેલ્લી આવશે રણ પ્રકારની જમીન. આ જમીન છે શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં, એટલે કે ખાસ કરીને હવે મિત્રો આપણે થશે કે આ રણ પ્રકારની જમીન, કારણ કે આપણા ભારતમાં કહેવાય છે રણ દરેક જગ્યાએ નથી. રણ ભારતના માત્ર 4 જ રાજ્યમાં જોવા મળે છે. 1 ગુજરાતમાં, 2 પંજાબ, હરિયાણા અને રાજસ્થાન. એટલે કે જે વિસ્તારો શુષ્ક છે, શુષ્ક અને અર્ધશુષ્ક. તો મિત્રો હું કચ્છની વાત કરી શકું તો કચ્છ છે એ સંપૂર્ણપણે શુષ્ક નથી. કચ્છ છે એ કેવો વિસ્તાર છે? અર્ધશુષ્ક છે. કારણ કે આપણે ખુદ કચ્છમાં રહી છીએ એટલે આપણે દરેકને ખ્યાલ હશે કે કચ્છ છે એ અર્ધશુષ્ક છે, સંપૂર્ણ રણ નથી. તો શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન,
પંજાબ અને હરિયાણાના વિસ્તૃત શુષ્ક ક્ષેત્રોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો આપણા ભારતમાં પણ કહેવાય છે સૌથી મોટામાં મોટું રણ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનનું જે કુલ ક્ષેત્રફળ છે એમ કહેવાય છે કુલ ક્ષેત્રફળના 50% જેટલા વિસ્તારમાં આ રણ આવેલું છે, માટે તે મોટો શુષ્ક વિસ્તાર છે. જે રણને આપણે ભારતીય મહામરુસ્થળ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જમીન છે એની વિશેષતા શું છે? તો તમે ફોટામાં સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા રણ પ્રકારની જમીનનો ફોટો આપેલો છે. તો જ્યાં રણ પ્રકારની જમીન હોય ત્યાં ક્ષાર કણોની ખૂબ અધિકતા જોવા મળે છે. એટલે કે જે ક્ષારના કણો છે એનું પ્રમાણ ખૂબ વધુ છે, ક્ષારની અધિકતા હોય. રણ વિસ્તારમાં હંમેશા ક્ષારની માત્રા ખૂબ વધુ જોવા મળે છે અને જૈવિક પદાર્થની ઓછપ જોવા મળે. મિત્રો, રણ હશે ત્યાં કોઈ જંગલનું પ્રમાણ હોય નહીં, અને જંગલ ન હોય તો પ્રાણીઓ ન હોય, પશુ પક્ષીઓ બહુ ઓછા હોય. એટલે ત્યાં જૈવિક પદાર્થો છે, એટલે કે વનસ્પતિ અને જે પ્રાણીના અવશેષો છે, આવા પદાર્થોની ઓછપ એટલે કે ખૂબ એનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પણ સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય છે. તો મિત્રો, આપણે સૌ ખ્યાલ હશે કે આપણું કચ્છ ભલે રણ છે, અર્ધશુષ્ક વિસ્તાર છે, પણ એવું નથી કે કચ્છમાં ખેતી નથી થઈ શકતી. આપણે દરેકને ખ્યાલ જ છે કે આપણા કચ્છમાં પણ શું થઈ શકે છે? સારામાં સારી ખેતી પણ થઈ શકે છે. કારણ કે ખેતી છે તો ખેતીનો આધાર તો શું છે મિત્રો? તો કે વરસાદ છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જે ખાસ કરીને રણ વિસ્તારો હોય ત્યાં વરસાદનું પ્રમાણ કે વરસાદની માત્રા હંમેશા કેટલી હોય? ઓછી હોય. ત્યાં વરસાદ વધુ ન પડતો હોય, વરસાદ ખૂબ ઓછો પડતો હોય. તો આપણા કચ્છમાં પણ આપણે જાણીએ છીએ કે 4 થી 5 વર્ષે જ સારો વરસાદ પડે છે, બાકીના મોટા ભાગના વર્ષો દુષ્કાળમાં જ વીતતા હોય છે. પણ જો સિંચાઈની સગવડ હોય તો આપણે ખ્યાલ હશે કે આપણે ભલે કચ્છમાં રહીએ છીએ, ભલે વરસાદની માત્રા ઓછી છે, પણ આપણા ભારતમાં આપણા કચ્છમાં નર્મદાની સિંચાઈથી આપણે સારામાં સારી શું કરી શકીએ છીએ? ખેતી પણ કરી શકીએ છીએ. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા પણ જોવા મળે છે. તો આપણે કુલ જમીનના 6 પ્રકારોનો અભ્યાસ કર્યો. તો આ દરેક જમીનમાં શું જોવા મળે છે? ઘણા બધા પ્રકારની વિવિધતાઓ. તો વિવિધતાનું મિત્રો કારણ શું છે? એક આબોહવા. ભલે ભારતની આબોહવા મોસમી છે, પણ ભારતના દરેક રાજ્યોની આંતરિક આબોહવા અલગ અલગ છે. તો એક આબોહવામાં પણ વૈવિધ્ય છે અને 2 ભૂપૃષ્ઠમાં પણ શું છે? વિવિધતા છે. ઘણા વિસ્તારની આબોહવા ઠંડી છે, ગરમ છે, ઘણા વિસ્તારની આબોહવા ઠંડકવાળી છે. એમ આબોહવામાં વૈવિધ્ય છે. તેમ ભૂપૃષ્ઠ ઘણા વિસ્તારોમાં પર્વતીય ભૂપૃષ્ઠ છે, ઘણા વિસ્તારોમાં મેદાની પ્રદેશનું ભૂપૃષ્ઠ છે, એટલે કે ત્યાંની જમીન સમતલ છે, અને ઘણા પ્રદેશનું ભૂપૃષ્ઠ કેવું છે? ઉચ્ચ પ્રદેશ છે. તો આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે, એટલે કે એમાં વિવિધતા હોવાને કારણે જમીનમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે.